આજે આપણે વાત કરીશું જયા પાર્વતી વ્રતની. અષાઢ સુદના દિવસે આ વ્રત કરવાનું અને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરવાનું. છેલ્લા દિવસે જાગરણ કરવાનું. રોજ એકટાણું કરવાનું. તેમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવાનું. આ વ્રતથી સંતાન, સૌભાગ્ય અને સુખ પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે વાત કરીએ. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્ય. બંને પ્રભુ ભક્ત, તેથી તેમના આંગણેથી કોઈ વાચક પાછો જતો ન હતો. બધી વાતે સુખી, પણ શેર માટેની ખોટ હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા. એક દિવસ તેમના ઘેર નારદજી પધરામણી થઈ. ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું. નારદજી બોલ્યા, હે વિપ્ર, તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ. ત્યાં શિવ પાર્વતી બિલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે. તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી, માટે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો. તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ તમારું દુઃખ જરૂર ભાંગશે. આટલું કહી નારદજી રસ્તે પડી ગયા. બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. બ્રાહ્મણી પણ સાથે હતી. ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા. ત્યારે બંનેને બિલીપત્રનો ઢગલો દેખાયો. ત્યાં શિવ પાર્વતી બિલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે. ત્યાં જગ્યા સાફ કરી અને બાજુના દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી પૂજન કરી બિલીપત્ર ચડાવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા કરવા લાગ્યા. આવી રીતે 5 વર્ષ આરાધના કરી, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. આથી બંને મૂંઝાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે? એક વેળા ફૂલફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડની નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો. ત્યાં એક સાપ ફરતો હતો. તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશથી ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે. ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા. ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પત્નીને સજીવન કરી આપવા વિનંતી કરવા લાગી. પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડી બેઠો થયો ને માના ચરણોમાં ઢળી પડ્યો. માએ એના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમો પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે તમારી ઈચ્છા હોય તે માંગો. બંનેને પુત્રીની માંગણી કરી. પાર્વતીમાં બોલ્યા, એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળશે. બ્રાહ્મણી બોલી, માં, તમે કહેશો તે કરીશું. પાર્વતીમાએ બ્રાહ્મણીને કહ્યું, તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફળશે. અષાઢ સુદ તેરસના દિવસે આ વ્રતની શરૂઆત કરવાની અને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની. વ્રતના 5 દિવસે એકટાણું કરવાનું અને તેમાં મીઠા વગરનું મોડું જમવાનું. છેલ્લે દિવસે વ્રત કરવાનું. ઉજવણામાં એક કે વધુ સૌભાગ્યવતી સ્ત્રીને જમવા બોલાવવાની અને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવાના. છેલ્લી રાત્રિએ જાગરણ કરવાનું. તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજન અને ગરબા ગાવાના. આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાન પ્રાપ્તિ થાય, તેમજ તે સુખ શાંતિમાં જીવન પસાર કરે. આમ કહી પાર્વતીમાં અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી હરખભેર ઘેર પાછા ફર્યા ને અષાઢ માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આદર્યું. વ્રતના પ્રભાવથી 1 વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો અવતર્યો. આથી પતિ પત્નીને બહુ હર્ષ થયો. તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીને જેવું ફળ્યું એવું વ્રત કરનારને, કથા વાંચનારને અને સાંભળનારને ફળજો. ખુશી ભાવસારના જય શ્રી કૃષ્ણ.